રાજલ બારોટ લગ્નના બીજા દિવસે પતિનું ઘર છોડીને પપ્પાના ઘરે ભાગી મણિરાજ બારોટના ફોટા સામે રોતા રોતા એવું કહ્યું કે બધાને આંખોમાંથી આંસુ આવી ગયા। પછી જે થયું ખરેખર જોવા જેવું હતું। મિત્રો, લગ્નના બીજા દિવસે રાજલબેન કેમ પાછા ઘરે આવ્યા તમે પણ જાણવા માગો છો ને? તો ધ્યાનથી વિડીયો અંત સુધી જરૂર જુઓ। શરૂઆત કરીએ તે પહેલાં એક લાઇક જરૂર કરજો। મિત્રો, ગુજરાતની ડાયરા ક્વીન તરીકે ઓળખાતી સિંગર રાજલ બારોટ હાલમાં જ યુવા નેતા અલ્પેશ બાંભણિયા સાથે લગ્નના બંધનમાં બંધાઈ છે। રાજલે ધામધૂમથી અલ્પેશ બાંભણિયા સાથે ફેરા લઈને પ્રભુતામાં પગલાં પાડ્યા હતા। લગ્ન મંડપમાં વરરાજા અલ્પેશ બાંભણિયા સાથે સાથે રાજલ બારોટની પણ રોયલ એન્ટ્રી જોવા મળી હતી। રાજલ લાલ ઘરસોળામાં ખૂબ જ સુંદર લાગી રહી હતી। આતશબાજી સાથે લગ્ન મંડપમાં રાજલ અને અલ્પેશનું સ્વાગત કરવામાં આવ્યું હતું, જેનો વિડીયો પણ સામે આવ્યો છે। રાજલ બારોટ પોતાના લગ્નમાં સ્વર્ગસ્થ પિતા મણિરાજ બારોટને યાદ કરી ઘણી ભાવુક થઈ ગઈ હતી। રાજલ બારોટની વિદાય પ્રસંગે રાકેશ બારોટ રડી પડ્યા હતા। રાજલ બારોટના લગ્નમાં અનેક મોટા કલાકારો સહિત સગા સંબંધીઓએ હાજરી આપી હતી। મિત્રો, રાજલના પતિ અલ્પેશ બાંભણિયાની વાત કરીએ તો તે કોળી સમાજના અગ્રણી કાનજીભાઈ ભગવાનભાઈ બાંભણિયાનો દીકરો છે અને ઉનામાં યુવા નેતા તરીકે પ્રખ્યાત છે। તે ઉના નગરપાલિકાના સદસ્ય અને જાણીતા સમાજ સેવક છે। લગ્ન પહેલાં જ રાજલની હલ્દી સેરેમનીનો વિડીયો સામે આવ્યો હતો। રાજલે ઇન્સ્ટાગ્રામ પર હલ્દી સેરેમનીનો વિડીયો શેર કર્યો છે। રાજલ અને આખા પરિવાર સહિત મિત્રો તેમજ સગા સંબંધીઓ પણ ઝૂમી ઉઠ્યા હતા। રાજલ બારોટ તેની બહેનો સાથે ડાન્સ કરતી જોવા મળી હતી। ગુજરાતી લોકગાયિકા કિંજલ દવેએ પણ આ પ્રસંગમાં હાજરી આપી હતી અને તે રાજલ સાથે ડાન્સ કરતી જોવા મળી હતી। રાજલના લગ્ન પૂર્વે ભવ્ય રાસ ગરબાનું આયોજન પણ કરવામાં આવ્યું હતું, જેમાં ગુજરાતી સેલિબ્રિટીનો જમાવડો જોવા મળ્યો હતો। હિતુ કનોડિયા, મોનાતીબા કનોડિયા ઉપરાંત કચ્છી કોયલ, ગીતાબેન રબારી, કાજલ મહેરિયા, જિગ્નેશ કવિરાજ, અલ્પા પટેલ, અપેક્ષા પંડ્યા અને દેવાયત ખવડ સહિત અનેક ઉપસ્થિત રહ્યા હતા। મિત્રો, હવે વાત કરીએ કે રાજલ બારોટ લગ્નના બીજા દિવસે પતિનું ઘર છોડીને પિયર કેમ આવી હતી। તો મિત્રો, તમને જણાવી દઈએ કે અમુક સમાજમાં દીકરીની વિદાય પછી આણું રાખવાની પરંપરા હોય છે, એટલે બીજા દિવસે દીકરી પતિના ઘરેથી પિતાના ઘરે 2-4 દિવસ રોકાવા માટે આવે છે, જેને આણું કહેવાય છે। મિત્રો, શું તમારા સમાજમાં પણ આ રિવાજ છે કે નહીં? હા કે ના લખીને કમેન્ટ જરૂર કરજો। રાજલ બારોટે પોતાની 3 બહેનોને સુખી જીવનની ભેટ આપીને અંતે પોતાના ખુશહાલ જીવનની શરૂઆત કરી હતી અને પિતાની કમીને પૂર્ણ કરી છે। ખરેખર રાજલ બારોટના જેટલા વખાણ કરીએ એટલા ઓછા છે। એક બહેન, ભાઈ અને માતા પિતાની કમી પૂરી કરી છે।